ભાવનગર ઘોઘા રોડ વિસ્તારમાંથી ચોરાયેલ સ્વિફ્ટ 4 વ્હીલ કાર સાથે રહેતા આરોપીને ઝડપી પાડી અનડિટેક્ટ વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ. સુરત શહેર વિસ્તારમાં વાહન ચોરીના બનતા ગુનાઓ અટકાવવા તથા બનેલ ગુનાઓ શોધી કાઢવા સારું આજરોજ ક્રાઇમ બ્રાન્ચના મોબાઈલ સ્નેચિંગ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી તેમની ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા. દરમિયાન ટીમના માણસોને મળેલ ચોક્કસ બાતમી હકીકતના આધારે સુરત શહેર વરાછા ભવાની સર્કલ પાસેથી રેડા આરોપી શૈલેષ ઉર્ફે બાલો હિરજીભાઈ રાદડિયાને ઝડપી પાડી તેની પાસેથી સફેદ કલરની મારુતિ સુઝુકી કંપનીની સ્વિફ્ટ VXI 4 વ્હીલર આશરે કિંમત રૂપિયા 4,50,000 મત્તાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. મજકૂર ઇસમની પૂછપરછ કરતા પોતે પોતાના ઘરે જોબ વર્કથી સાડીઓ લાવી હોટ ફિક્સ મશીન ઉપર સ્ટોન લગાવવાનું કામ કરે છે. પોતાના મિત્રએ આજથી 2.5 મહિના પહેલા ઉપરોક્ત 4 વ્હીલર કાર ચોરી લાવી આપતા પોતે કારની નંબર પ્લેટ કાઢીને પોતે વાપરતો હોવાની કબૂલાત કરતા ભાવનગર ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના વાહન ચોરીના વંશોધાયેલ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો. મજકૂર ઇસમ શૈલેષ ઉર્ફે બાલો હિરજીભાઈ રાદડિયા, ઉંમર વર્ષ 33, રહે ઘર નંબર 126 પહેલા માળે, સંતોષનગર સોસાયટી, ગાયત્રીનગર બજાર સામે, મારુતિ ચોક, લંબે હનુમાન રોડ, વરાછા, સુરત. મૂળ વતન ગામ ગઢકોટડી, તાલુકો બાબરા, જિલ્લો અમરેલી. તેને વધુ તપાસ માટે ઘોઘા રોડ પોલીસ સ્ટેશન સોંપવા તજવીજ હાથ ધરેલ છે. જોડાઈ રહો નવા સમાચાર જોવા આજ કી પુકાર ન્યૂઝ ચેનલની સાથે ડાયરેક્ટર ચિરાગ દરજી સાથે.